Hello दोस्तों, once again I'm very welcome back to the new video and in this video we are going to talk about नीट एग्जाम एंड दी इसमें जो चोरी हो रही है उसके बारे में हम पूरा का पूरा डिस्कशन करने वाले हैं। अब यहाँ पर आपका रिजल्ट डिक्लेयर हुआ है, उसके साथ साथ अभी नीट का एग्ज़ाम हाल ही में कंडक्ट करवाई गई थी और इसके अंदर यहाँ पर क्या कुछ चीटर क्या कुछ माइंड्स के साथ आते हैं वो हम आज के वीडियो में कवर करने वाले हैं। वीडियो थोड़ा सा फनी रहने वाला है, ठीक है, क्योंकि इस तरह का यहाँ पर आपको देखने को मिल रहा है। સૌથી પહેલાં તો ઉપર હેડલાઇન છે, ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષકે પૈસા લીધાનું કબૂલ્યું, 3 સામે ફરિયાદ નોંધાણી છે। નીટમાં ચીટ, વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લઈ પરીક્ષા પાસ કરાવી આપવાનું કૌભાંડ। ગોધરા કલેક્ટરે શિક્ષણને રોકડ સાથે રંગે હાથ પકડી પાડ્યા છે અને રાજ્યવ્યાપી કૌભાંડની આશંકા। વિદ્યાર્થીઓને પાસ કરાવવા કૌભાંડ ત્રિપુટી કેવી રીતે કામ કરતી હતી? પરીક્ષા શરૂ થયા પહેલા પેપરનો ફોટો વડોદરા મોકલાતો અને એક્સપર્ટ્સ તેના જવાબ મોકલીને પાછા મોકલે તેવું નક્કી કરાયેલું હતું। સૌથી પહેલાં તો આ વસ્તુ થોડીક ફની લાગશે અને આ વસ્તુ બહુ જ ખરાબ છે શિક્ષણ જગત માટે, બરાબર। અહીંયા આપણે વાંચી તો પેરેગ્રાફમાં બહુ ટેકનિકલ છે અને જે આપણા માટે કંઈ કામનું નથી, જે કામનું છે એની ઉપર આપણે હાઇલાઇટ કરી છે। હવે સૌથી પહેલાં તો કૌભાંડમાં કોણ અને કઈ રીતે રોલ ભજવતું હતું એની વાત કરી તો જે આ તુષાર ભટ્ટ છે, જય જલારામ સ્કૂલમાં ભૌતિક વિજ્ઞાનના શિક્ષક અને નીટ પરીક્ષામાં ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ફરજ બજાવતા હતા। સીટ નંબરના આધારે પાસ કરીને મેરિટમાં લાવવા નાણાં નક્કી કરતો હતો અને એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા નક્કી થયા હતા। પરશુરામ રોયની વાત કરી તો ક્લાસીસમાં આવતા છાત્રોને પરીક્ષા પાસ કરાવવા નાણાં લઈ તુષારને આપતો હતો। વડોદરા ખાતે રોય ઓવરસીઝ નામના ક્લાસીસના સંચાલન પરશુરામ રોય નીટ પરીક્ષાની તૈયારી વિદ્યાર્થીઓને કરાવતા હતા અને 20 વિદ્યાર્થીઓનું લિસ્ટ મોકલ્યું હતી। આરિફ વોરાની વાત કરી તો 6 વિદ્યાર્થીઓ સાથે ડીલ કરીને 7 લાખ તુષાર ભટ્ટને આપ્યા હતા અને ગોધરાની જય જલારામ સ્કૂલમાં અગાઉ આરિફ વોરા નોકરી કરતો હતો, જેથી તેઓ પણ તુષાર ભટ્ટ સાથે કોન્ટેક્ટમાં થયા હતા અને તુષારે પણ વચેટિયાના आरिफ ने नीट की परीक्षा में पास કરી આવવાની વાત કરી હતી। अब ये बहुत ही ख़राब न्यूज़ है यहाँ पर पूरे के पूरे शिक्षक जगत के लिए, क्योंकि यहाँ पर नीट जो एग्ज़ाम है ना वो एग्ज़ाम होती है यहाँ पर MBBS जैसी बहुत ही रिस्पॉन्सिबल कोर्स के लिए, ठीक है। MBBS कोई ईजी कोर्स नहीं है और ये ऐसी बात नहीं है कि जिसके अंदर आप चोरी करके पास हो गए और उसके बाद आप बहुत अच्छे से करियर बना सकते हो, नहीं। इसमें सिर्फ और सिर्फ हार्ड वर्क और स्मार्ट वर्क की ही रिक्वायरमेंट रहती है और इसमें अगर आप शॉर्टकट लेने जाओगे तो ज़रूर से आप बुरा फंसोगे, ठीक है। So yeah, that's it for today's video. Thank you very much for watching this video. If you have any doubts, then ask me in the comment section.